પરીક્ષાનો ડર કરો દૂર, કારણ કે પરીક્ષા છે એક પ્રસંગ. જી હા, આ જ વિશે આજે આપણે વાત કરી રહ્યા છે ને આપ સૌની સાથે પણ એ જ વિશે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે પરીક્ષાનો જે હાવ હોય છે, પરીક્ષાનો જે ડર હોય છે, એ ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે એ રીતે જોડાયેલો રહેતો હોય છે કે ઘણું બધું આવડતું હોવા છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે જ પાછા પડતા હોય છે અને ઘણી વખત તો આ પરીક્ષાના ભયમાં ક્યાંક ખોટું પગલું પણ ભરી લેતા હોય છે. માતા પિતાને પણ જાણ ના હોય અને શિક્ષકોને પણ જાણ ના હોય કે જે વિદ્યાર્થી છે તે કેવા પ્રકારના ભયમાં છે, કારણ કે પહેલાંના સમયથી જ ક્યાંક જ્યારે પરીક્ષા નજીક આવતી હોય ત્યારે વિદ્યાર્થીઓની સાથે જે પ્રકારની વાતચીત થતી હોય, એમની આસપાસ જે પ્રકારનો માહોલ રહેતો હોય છે, તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે ભયભીત રહેતા હોય છે અને એના જ કારણે ઘણી વખત વિદ્યાર્થીઓને બધું જ આવડતું હોવા છતાં પણ પરીક્ષાના એક દિવસ પહેલાં કે પછી પરીક્ષાના સમયે જ એ લોકો ભૂલી જતા હોય છે. અને આવા જ પ્રકારના ઘણા બધા સવાલો જે તમારા મનમાં હોય કે કેમ આવું થતું હોય છે, અને તેની સાથે જ પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચતા પણ જે વિદ્યાર્થી છે તેના મગજમાં જે સ્ટ્રેસ હોય છે તેને પણ દૂર કેવી રીતે કરી શકાય છે, માતા પિતા તેમાં કઈ રીતે સહભાગી બની શકે છે, શિક્ષકો કેટલા જરૂરી છે, તેમનો સાથ કેટલું જરૂરી છે વિદ્યાર્થીઓની સાથે, એની સાથે સાથે સરકાર જે એક પ્રયાસ કરી રહી છે કે પરીક્ષાને એક પ્રસંગ કહી રહી છે, અને હા, વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા પ્રસંગ કઈ રીતે બની શકે છે તેના વિશે જ આપણે વાત કરીશું. અને આપના મનના પણ સવાલો આજ આપ પૂછી શકો છો, જેના જવાબ આપને આપશે અમારા જે ખાસ મહેમાન છે રોહિત ચૌધરી સર, જેઓ ડીઈઓ છે અમદાવાદ શહેરના, ડોક્ટર નિવેદિતા ગાંગુલીજી આપણી સાથે છે, જેઓ એક્સપર્ટ કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ટી સ્પેશિયલ. તો સર, સૌથી પહેલા જ્યારે આજે આપણે વાત કરી રહ્યા છે કે પરીક્ષાનો ડર કેવી રીતે દૂર કરી શકાય છે, જેની માટેનો એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે કે એક અભિયાન છે કે જેમાં પરીક્ષાને હવે પ્રસંગ કહેવાય રહ્યું છે. કઈ રીતે આપણે વિદ્યાર્થીઓને પણ કહી શકીએ છીએ, વાલીઓને કહી શકીએ છીએ કે આ પરીક્ષા જે છે એનાથી ડરવાની જરૂર નથી, આ એક પ્રસંગ છે, કઈ રીતે કહી શકો છો? જી, ખાસ તો પ્રસંગ એટલા માટે કારણ કે કોઈ પણ પ્રસંગ આપણા જીવનમાં જ્યારે આવે છે એટલે તહેવાર, જન્મદિવસ હોય, લગ્ન હોય કે બીજા તહેવારો જે કંઈ આપણે ઉજવણી કરીએ છીએ એ એની જેમ જ આ એક પ્રકારનો પ્રસંગ છે, કારણ કે એક ચોક્કસ તબક્કા માટે આવે છે અને તબક્કો પૂરો થાય પછી એ જે છે એ પૂરું થઈ જતું હોય છે, એટલે કે ફરી પાછો આપણે ઉત્સાહમાં આવી જતા હોઈએ છીએ. અને પરીક્ષા એક ચોક્કસ સમય માટે આવે છે. બીજું કે એક પડાવ છે, આ પડાવમાંથી આગળની કારકિર્દી જે છે 10 પછીની, 12 પછીની એમની જે ઉજ્જવળ તકો છે એ પ્રાપ્ત કરવાની હોય છે, એટલે એક પ્રકારની તક છે. બીજું કે અત્યારે જે રીતે NEP 2020 અંતર્ગત ગુજરાતની બોર્ડની પરીક્ષાઓમાં ખાસ કરીને જે સરકારે બેસ્ટ ઓફ 2 એટલે કે 2 પરીક્ષાઓ, તમને એવું લાગે કે પેપર બરાબર નથી ગયું તો ફરીથી પાછી પરીક્ષા જે છે લેવાય, તમને જે વિષયમાં માર્ક્સ ઓછા આવે તો પણ ફરીથી તમે પરીક્ષા આપી શકો. આવી સુંદર વ્યવસ્થા કરી હોય ત્યારે અને સમગ્ર વર્ષ દરમિયાન આપણે આખી મહેનત કરેલી હોય ત્યારે પરીક્ષાને પ્રસંગની જેમ લેવા ખાસ અનુરોધ છે, અને પ્રસંગની જેમ લઈ શકો તે પ્રકારની તમામ વ્યવસ્થા સરકારે પણ કરી છે, બોર્ડે કરી છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી પણ હમણાં પરીક્ષા પે ચર્ચા સાથે વિદ્યાર્થીઓમાં જોડાયા, હમણાં 9મી એડિશન હતી. એટલે ખાસ આ પરીક્ષા એ કોઈ જીવનનો અંતિમ તબક્કો નથી, અનેક તબક્કા આવવાના છે. બેસ્ટ ઓફ 2 કહ્યું, જનરલ ઓપ્શન આપ્યા છે પાછા. પરીક્ષાની જે પરિરૂપ છે ને એમાં ઘણો ફેરફાર કર્યો છે, વિકલ્પો વધાર્યા, જે 20% હતું એની જગ્યાએ 30% વૈકલ્પિક કર્યું. એટલે બાળકોને સક્સેસ થવા માટેના ઘણા બધા ચાન્સીસ જે છે એ સરકારે ટેન્શન ફ્રી એક્ઝામ આપી શકો અને એક્ઝામ જ નહીં પણ પ્રસંગ તમે માણી શકો તે પ્રકારની વ્યવસ્થાઓ જે છે એ કરવામાં આવેલી છે. એટલે પરીક્ષા એક પ્રસંગ છે. જી જી જી, બિલકુલ. બહુ જ સારો એક પ્રયાસ છે હાથ ધરવામાં આવ્યો છે કે બેસ્ટ ઓફ 2, જેથી કરીને ક્યારેક એક એક્ઝામમાં લોકોને કંઈક એવું સ્ટ્રેસના કારણે કંઈક રહી ગયું હોય તો બીજો एक प्रयास પણ એ લોકો કરી શકે છે. निवेदिता जी, आपका क्या मानना है इस बात पर, ये जो प्रयास किया गया ये कितना ज़रूरी है? क्योंकि और इससे पहले जो अभी तक होता आया था कि जो बच्चे हैं वो काफ़ी डर जाते थे और एक बार एग्ज़ाम दिया और उसमें मार्क्स कम आए तो बहुत ही निराश हो जाते थे. अभी पेरेंट्स को भी ये समझाना होगा बच्चों को कि ये एक प्रसंग है, ये कैसे वो हेल्पफुल हो सकते हैं स्टूडेंट्स के लिए. एक तो चीज़ है कि बहुत शुरू से ही पेरेंट्स जब बच्चे बहुत खुशी खुशी एग्जाम देने जाते हैं या फिर एग्जाम के टाइम पे अगर थोड़ी देर के लिए कि भी फुटबॉल खेलने चले गए या क्रिकेट खेलने चले गए तो पेरेंट्स ही कहते थे कि
तुझे टेंशन नहीं हो रही जी। है, तो यानी कि परीक्षा को हमने इज इक्वल टू टेंशन बना दिया था। तो आज जो ये प्रयास है कि ये एक सेलिब्रेशन है, ये एक त्योहार है, और त्योहार में भी हम प्रिपरेशन तो करते ही हैं। अगर मान लीजिए घर पे शादी का त्योहार है, तो क्या उसमें, जैसे रोहित सर ने कहा, बर्थडे है या कोई भी त्योहार है, क्या हम उसमें प्रिपरेशन नहीं करते? लेकिन प्रिपरेशन करते वक्त हमारा माइंडसेट कैसा रहता है? हमारा माइंडसेट पॉजिटिव रहता है और हम ज्यादा फोकस के साथ उस त्योहार के लिए प्रॉपर तरीके से सारी चीजें अरेंज करते हैं। अगर इसी चीज को हर चीज में, हर सिचुएशन में अगर हम उसको एक त्योहार के रूप में ले, परीक्षा को भी एक त्योहार के सेलिब्रेशन के रूप में ले कि वाओ, मेरा ये स्टेप अभी पूरा होने जा रहा है और मुझे कौन कौन सी चीज़ों का प्रिपरेशन करना है, तो ऑटोमेटिकली माइंडसेट में फर्क पड़ेगा, तो परफॉर्मन्स पे फर्क पड़ेगा। જી બિલકુલ, मतलब इसी तरह से માતા પિતાનું કહ્યું, ખાસ કરીને વિદ્યાર્થીઓની પરીક્ષામાં વિદ્યાર્થીઓને તણાવ હોય છે, એના કરતા માતા પિતા વધુ એમને તણાવ આપે છે એમ કહું તો પણ જી ચાલે. બિલકુલ બિલકુલ. કારણ કે સર, આ બાળકોની વિશે આપણે સાથે વધુ વાત અપેક્ષા કરીએ. વધારે હોય છે. એક જી, સ્ટુડન્ટ કે કદાચ પેરેન્ટ્સ આપણી સાથે તમારી જોડે વાત કરવા માટે જોડાયા છે, તો એમની સાથે પહેલા વાત કરી લઈએ. હાલો हेलो જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો ને શું સવાલ છે આપનો? जी, मैं महेश जी बोल रहा हूँ। જી જી મહેશજી. मुझे ये बात पूछनी है खास करके कि बच्चों को स्ट्रेस से दूर करने के लिए, क्योंकि मेरे फैमिली का ही मैं आपको बताऊं कि इश्यू है जी कि बच्चे से ज्यादा पेरेंट्स स्ट्रेस में है, खास करके मम्मी स्ट्रेस में हाँ है, जी। और वो स्ट्रेस पर कोलेट होता है बेटे के ऊपर। तो ये क्या कुछ टिप्स दीजिए कि पेरेंट्स भी उस हिसाब से अपने आप को थोड़ा ठीक कर पाए, क्योंकि पेरेंट्स जितना स्ट्रेस में रहता है, एंजाइटी में रहता है और प्रेशर में है, शायद मेरे हिसाब से बच्चे पे पढ़ाई से ज्यादा, एग्जाम से ज्यादा पेरेंट्स का स्ट्रेस ज्यादा उस पर इफेक्ट कर सकता है, और इससे कैसे दूर हो सकते हैं? चौधरी साहब और मैडम दोनों से मैं ये पूछना चाहूंगा। जी 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 जी, क्योंकि स्ट्रेस की बात है तो मैं चाहूंगी निवेदिता जी पहले इसका जवाब दें. जी निवेदिता जी, क्या कहेंगे? पेरेंट्स ही इतना ज़्यादा स्ट्रेस ले लेते हैं कि वही स्ट्रेस स्टूडेंट्स यानी बच्चों पर भी जाता है. सबसे पहले ये जानने की जरूरत है, पेरेंट्स अगर आप स्ट्रेस लेते हैं तो उसका इम्पैक्ट क्या होता है। अगर मान लीजिए कि आपका टोन, आपका व्यवहार जो है ना, वो एक तरह से एक कम्युनिकेट हो रहा है और वो बच्चा पकड़ रहा है, जैसे कि किसी को जुकाम होता है और हम बोलते हैं कि कम्युनिकेबल डिजीज है, तो इसी तरह से आपका व्यवहार अभी किसी भी तरह से हवा में, वातावरण में कम्युनिकेट होके आपके बच्चे तक पहुंच रहा है। अगर आपका टोन बस यहाँ पे टीवी देखने के लिए बैठ रहा है, अगर आप कुछ भी करते हैं, डिसिप्लिन करते हैं, कुछ भी करते हैं, सबसे पहली चीज़ ध्यान रखिए कि आपका टोन कैसा है। दूसरी चीज़, इस सिचुएशन में जैसे शादी के माहौल में सब बैठ के प्रिपरेशन करते हैं, तो क्यों ना ये परीक्षा के माहौल में बच्चे को अकेला ना छोड़ दिया जाए एक रूम में, सब बैठ के को स्टडी क्यों नहीं कर सकते हैं? बच्चा भी पढ़े और बच्चा पढ़ के कोई आंसर आपको पॉइंट्स में सुनाए, एक त्योहार की तरह वो सेलिब्रेशन हो सकता है। सबसे इम्पोर्टेंट है टोन को ध्यान दीजिए, और बच्चे से हम लोग बात करें, एविडेंस ले कि आज हमें कितना पढ़ना है, कैसे पढ़ना है, और रात को हम अपने आप को शाबाशी दें कि हमने कितना आज का तैयारी किया। एक कैलेंडर या फिर एक डायरी मेंटेन करें, उससे हमें पता चलेगा, क्योंकि हमें पता तो चलता है कितना सिलेबस बाकी है, पर हम ये छोड़ देते कि हमने कितना किया। तो बच्चे का जो एफर्ट है उसको जब तक आप अप्रिशिएट नहीं करेंगे और जब तक आप खुद नोटिस नहीं करेंगे, तब तक आप भी टेंशन में रहेंगे, आपका बच्चा भी टेंशन में रहेगा। तो पास्ट के एफर्ट को नोटिस कीजिए, अगले एफर्ट के लिए प्लानिंग कीजिए। જી જી જી, बहुत सही बात आपने की, पेरेंट्स के लिए काफ़ी हेल्पफुल है. રોહિત સર, તમારું શું માનવું છે? અને બીજું એક આમાં એ પણ એડ કરીશ કે ચલો પેરેન્ટ્સ છે એ લોકોને આપણે આટલો બધો સ્ટ્રેસ હોય છે જસ્ટ બિકોઝ કે એ લોકોને પણ એવું છે કે બોર્ડની એક્ઝામ્સ છે, જો મારા છોકરાએ આમાં ઓછા માર્ક્સ લાવ્યું તો આગળ શું થશે, અને એ જ ડર એ લોકો એ છોકરાઓમાં આપતા હોય છે. જુઓ, પહેલાં તો સૌથી પહેલાં માતા પિતાએ વધુ પડતી અપેક્ષાઓ પેરેન્ટ્સે જે રીતે રાખવી જોઈએ બાળક પર, કે ભાઈ પોતે વધુ પર્સન્ટેજ લાવ્યા નહોતા અને આજે બાળક ઉપર આપણે પ્રેશર કરીએ છીએ, એટલે બાળકને પહેલાં તો પ્રેશરાઇઝ નહીં કરવાનું. બીજું, બાળક સાથે એઝ એ ફ્રેન્ડ તરીકે વાત કરવાની. એમાં એ જ વસ્તુ પહેલી એને કહેવાની કે બેટા પરિણામ ઇમ્પોર્ટન્ટ નથી, પરિણામ કરતાં તારો પ્રયત્ન જે છે એમાં અમને રસ છે, તારી કોશિશ જે છે ને એ તું
પૂરેપૂરી લગાવ. જેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણએ કહ્યું છે અર્જુનને કે ભાઈ તારું કામ કર્મ કરવાનું છે. એમ તમે પેરેન્ટ તરીકે જો એકવાર ખાલી ફક્ત આટલું એને બોલી જશો કે બેટા પરિણામ જુઓ ઓછું આવશે તો પણ બેસ્ટ ઓફ 2 અત્યારે ઓપ્શન છે. કદાચ તને પેપર એવું અઘરું પડ્યું તો કોઈ ચિંતા ન કર, ફરીથી પરીક્ષા આપીશ તું. બીજું વૈકલ્પિક વ્યવસ્થા પણ ઘણી બધી છે, તો એ પ્રકારની બાબતો પણ તમે વાત કરો. તમે એકવાર એઝ એ ફ્રેન્ડ તમે જો એને પરિણામ સંદર્ભે કશું પૂછશો નહીં તો ચોક્કસ એક પહેલા એના મનના વિચારો જે છે ચોક્કસ બદલાશે, કારણ કે એને પડવાની ચિંતા નહીં રહે. એકવાર બાળકને જો આ થઈ જશે તો એને એ ચિંતા નહીં રહે કે મને મારા મમ્મી પપ્પા સપોર્ટ કરે છે. સપોર્ટ કરવો બહુ જરૂરી છે. સપોર્ટ ખોટી રીતે ના કરાય, વધુ પડતો પ્રેશર આપીને ના કરાય. એને તમામ બીજી બાબતોમાં સપોર્ટ કરાય, જેમ કે એને વહેલા ઉઠવું છે તો એ આપણે સપોર્ટ કરીએ, પણ વધુ પડતું આપણે એની સાથે એ પ્રકારે રહીએ કે મારા મમ્મી પપ્પાની મારી પર ઘણી બધી અપેક્ષાઓ છે, એ જો હું પૂરી નહીં કરી શકીશ તો આ પ્રશ્નાર્થ જે છે ને એ એને કોઈ એવી જગ્યા ઉપર લઈ જાય છે કે જ્યાં એને ના જવું જોઈએ. જી જી જે આજે ઘટનાઓ બને છે ને એના મૂળમાં બિલકુલ આ જ વાત હોય છે. જી બિલકુલ. વધુ એક પહેલી આ બાબત કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો હેલો, જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો ને આપનો શું સવાલ છે? મારું નામ યશ છે. જી યશ. હું ગુજરાતમાં અમદાવાદથી વાત કરું. જી જી જી, આપનો શું સવાલ છે? મારો એ સવાલ છે કે હું ક્યાંક પરીક્ષામાં થોડો નબળો છું, તો એટલે જી, એટલે ભણવામાં તમને એવું લાગે છે કે પરીક્ષામાં તમે પાસ નહીં થઈ શકો, તમે પ્રિપરેશન કરી છે પણ છતાં પણ આ ભય લાગે છે કે પ્રિપરેશન જ નથી કરી? મારા સર જે છે એને બધું ભણાવી દીધું છે, રિવિઝન પર ચાલે છે, પર મારા જે પ્રી બોર્ડ આવ્યા એમાં મારું 17% આવ્યા. એ ચિંતાનો વિષય છે. ઓકે, એટલે ઇન શોર્ટ આપણે જે સાંભળી રહ્યા છે રોહિત સર કે એમને એમને ડર છે એવું અત્યારથી કહેવું છે જ. કે ડર છે. હા. પહેલા તો સૌથી પહેલા હમણાં વાત કરી તે તમે કદાચ સાંભળી હોય ના સાંભળી હોય કે અત્યારે ગુજરાત બોર્ડે બેસ્ટ ઓફ 2 કરી દીધા છે. એટલે કે તમારે એક કદાચ પેપર આ વખતનું બગડે તો ફરીથી 3 મહિના પછી તમને તરત જ તક મળવાની છે. એને તમે એના માટે પણ તૈયારી કરી શકો છો. બીજું કે આ વખતે તમને ટોટલ સબ્જેક્ટમાંથી 2 સારા સબ્જેક્ટ તમારા ક્લિયર છે તો તમે એટલા પણ આપી શકો છો. આપેલા વિષયોમાં માર્ક્સ ઓછા આવે તો પણ તમે ફરી આપી શકો છો. એટલે પહેલી આ બાબતે ચિંતા છોડી દો. બીજી બાબત કે તમને કદાચ નાપાસ થવાનો ડર નથી. તમે કહ્યું કે 70% જેટલા માર્ક્સ આવ્યા છે. હવે હું એવું તમને સમજાવીશ કે 70% આવે કે 80% આવે, બોર્ડની એક્ઝામના જે વેટેજ છે એના પછી ધારો કે 12 સાયન્સમાં તમે કહ્યું ને કે 12 સાયન્સ છે, કોમર્સ છે, આર્ટ્સ છે કે 10મું છે, ઉપર અભ્યાસ કરવા માટેની ઘણી બધી તકો છે. માની લો કે તમે 12 સાયન્સમાં છો તો તમારે 12 સાયન્સમાં 70% આવ્યા તો તમને પ્રવેશ મળવાની ઘણી બધી તકો છે. ગુજસેટ એક્ઝામ આવે છે, ગુજસેટ એક્ઝામ દ્વારા તમે એન્જિનિયરિંગમાં જઈ શકો છો. તમે મેડિકલ લાઈન હોય તો તમારે નીટની તૈયારી કરવી પડે, એમાં બોર્ડમાં ઓછા ટકા હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. એટલે એ પ્રકારની ઘણી વૈકલ્પિક વ્યવસ્થાઓ છે. એટલે પહેલા તમે એ ટેન્શન કાઢી લો. બીજું કે જ્યારે હું એક નાનકડો દાખલો આપીશ કે જ્યારે એક ક્રિકેટર જ્યારે બોલ જ્યારે એની સામે આવે છે ત્યારે જે બેટ્સમેન હોય છે એનું ધ્યાન શેના ઉપર હોય છે? માત્ર ને માત્ર બોલ ઉપર. એ બોલ કેવો આવવાનો છે એ એને ખબર જ નથી. એટલે તમારું ધ્યાન શેના ઉપર હોવું જોઈએ? પ્રશ્નપત્ર કેવું આવશે, શું આવશે? જેવું આવે તેવું. એ આવ્યા પછી આપણે વિચાર કરવાનો છે. એટલે એના પહેલાનો ડળો કેવો હતો, પહેલાનું પેપર કેવું હતું, પછીનું કેવું હતું, અત્યારે નહીં. અત્યારે માત્ર કોન્સન્ટ્રેશન સારું થશે એના ઉપર भार रखी आत्मविश्वास साथ परीक्षा आपो। जी बिल्कुल बिल्कुल। निवेदिता जी, जैसे सर ने बात किया और इसमें यही एक चीज़ ऐड करेंगे कि सब कुछ थे, जैसे कि कॉलर मित्र जो हमारे साथ जुड़े थे उन्होंने भी कहा कि फिर भी डर लग रहा है समथिंग, उन्होंने कुछ कहा 70% उनके आए हैं, स्टिल उनको ये है कि शायद मन में यही होगा कि क्वेश्चन क्या पूछा जाएगा। तो ये जो लास्ट मोमेंट होता है, लास्ट मोमेंट पे जो डर होता है उसके बारे में बात करेंगे, लेकिन पहले एक कॉलर मित्र और आ गए, उनसे बात कर लेते हैं। हेलो हेलो जी, आपનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો? અંકિત શાહ વાત કરું છું અમદાવાદથી। જી અંકિત, મારા સનને હવે બોર્ડની એક્ઝામ ને થોડા દિવસો બાકી છે, પરંતુ જ્યારે બી મેથ્સ અને સાયન્સની વાત આવે છે ત્યારે ખાસ કરીને એને એવું થાય છે કે મેથ્સનું પેપર એના માટે બહુ હાર્ડ હશે, એટલે અત્યારે બી એને મેથ્સનું વાંચવાનું કે લખવાનું કે એવું કંઈક કહીએ રિવિઝનનું તો મેથ્સ માટે આમ કે ટેન્સ હોય ને એવું ફીલ થાય છે। 10મામાં છે? જી કયા ધોરણમાં છે આપનું સન? 10th।
10th સ્ટાન્ડર્ડમાં છો. તમે પ્રી બોર્ડ પરીક્ષા જે અમદાવાદ શહેરમાં લેવામાં આવી એ આપણી શાળામાં એ પરીક્ષા જે છે એક વાસ્તવમાં બાળકોની પ્રેક્ટિસ માટેની હતી. બોર્ડની પેટર્નથી જ ક્વેશ્ચન પેપર સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી ઉત્તરવહી પણ બોર્ડ પ્રમાણે હોલ ટિકિટ બારકોડ સ્ટીકર બધું જ એ રીતે રાખીને આપણે એક પરીક્ષા એટલા માટે જી, લીધી જી. કે એને ડર ના રહે. વાત આવી અહીંયા ગણિત અને વિજ્ઞાનની. જી બિલકુલ. ગણિતમાં બે બેઝિક ગણિત હોય છે અને એક સ્ટાન્ડર્ડ ગણિત હોય છે. મેથ્સમાં બે પ્રકાર હોય છે. હવે જો સ્ટાન્ડર્ડમાં હોય કે બેઝિકમાં હોય, આપણે જે ક્વેશ્ચન બેંક ડિજિટલ બનાવી હતી ખાસ કરીને અનુભવી અને નિષ્ણાત શિક્ષકો જે છે એ અમદાવાદ શહેરના કે જેઓ વર્ષોથી આ પ્રકારની પેપર કાઢવાથી લઈને તમામ પ્રકારના કામોમાં એ જોડાયેલા હોય એવા શિક્ષકો દ્વારા પ્રશ્ન બેંક બનાવી છે ડિજિટલ. આખા ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં એનો ઉપયોગ થઈ રહ્યો છે અને એમાં અમે પ્રશ્ન બેંક ક્વેશ્ચન્સ મૂક્યા છે. Okay. સાથે સાથે 2 મોડેલ ક્વેશ્ચન પેપર પણ છે. એટલે હું આપને એટલું ચોક્કસ કહીશ કે જો પહેલા તો ડર, મેં તમને આગળ કીધું એ પ્રમાણે ડર પહેલા દૂર કરવો પડશે. પરિણામ જે આવવું હોય તે આવે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. એટલે તમારે શું કરવું પડશે કે ક્વેશ્ચન બેંક પર એક વખત નજર કરે અને એના પ્રમાણેની જેટલા દિવસ બાકી છે, હજુ પણ આપણી પાસે દિવસ છે 10, 12, 14 દિવસ છે, એટલા દિવસે પ્રેક્ટિસ કરે, એ પેપર જોઈ લે. હું માનું છું ત્યાં સુધી એનો ડર દૂર થઈ જશે. અને બીજું સેકન્ડ ઓપ્શન પણ છે આપણી પાસે, એ અગાઉ કહ્યું તે પ્રમાણે બેસ્ટ ઓફ 2 વાળું, જી, બિલકુલ. એ આપણું ઊભું જ છે. એટલે પહેલા ટેન્શન હું ફેલ થઈશ એટલે પરિણામ ઉપર તમે ચિંતા કરો. પહેલું તમે પરિણામ જોવો છો, પરિણામ જોવાનું બંધ કરો, કર્મ કરો, काम जी. पहला एना ऊपर फोकस बिल्कुल, करो बिल्कुल, बिल्कुल, बिल्कुल. એટલે ऑटोमेटिकली सुधरी जाए. जी बिल्कुल. तो निवेदिता जी, आपका क्या मानना है इस बात पे? लास्ट मोमेंट पे जो ये फिर भी डर लगता है सारी प्रिपरेशन के बाद भी, उस पे आपका क्या मानना है? जो सर ने कहा उससे उसी को कंटिन्यू करते हुए मैं कुछ ऐसे टेक्निक्स दे रही हूँ जो सभी बच्चों के लिए बहुत फ़ायदेमंद होगा अभी इस समय. सबसे पहले तो एक छोटा सा स्लेट ले लो, चौक और स्लेट ले लो, और स्लेट लेने के बाद स्लेट में क्या होगा, कोई भी डस्टर से आप मिटा सकते हो. तो क्या होता है, जब हम कॉपी में लिखते हैं और कहीं पे कोई गलती हो जाती है तो हम क्रॉस करते हैं, तो वो क्रॉस रह जाता है और वो सिर्फ कॉपी में नहीं रह जाता है, वो हमारे दिमाग में भी फिट हो जाता है कि ये तो मैंने गलत किया. अब स्लेट जैसे ही आप लेते हो और वहाँ पे आप प्रैक्टिस करते हो तो जितनी बार भी आपकी गलती होगी आप उसको मिटा सकते हो, और जहाँ पे सही होगा ना वहाँ पे सिर्फ एक काम करो, उसको अच्छे से टिक मार्क करो. जितना आप टिक मार्क करोगे आपका वो टिक मार्क सिर्फ वो स्लेट के ऊपर नहीं होगा, आपके दिमाग के ऊपर होगा, यानी कि यू कैन डू इट. जब भी ऐसे करके स्माइल करके उसको टिक मार्क करो. सेकेंड, जब हम किसी फ्रेंड से मिलते हैं तो हम कैसे मिलते हैं, जैसे अभी मैं रोहित सर से मिली तो स्माइल करके मिली, सर भी मेरे से मिले तो स्माइल करके मिले. लेकिन कुछ लोग होते हैं कि उनको मिलने का भी मन नहीं करता है और कई बार तो उनको सोचने का भी मन नहीं करता है, तो हम उनको वैसे ही मिलते हैं. तो आप जो भी चीज़ पढ़ते हैं, फॉर एग्जाम्पल आप मैथ्स पढ़ रहे, साइंस पढ़ रहे, तो आप किस विचार के साथ उसको पढ़ रहे, क्या आप उसको मुस्कुरा के स्माइल करके उस किताब को खोल रहे, तो यानी कि वो किताब क्या है, शब्द ही तो है. तो शब्द के साथ जब आप इंटरैक्ट कर रहे हो तो थोड़ी सी चेहरे पे स्माइल रखो, और याद रखो मस्तिष्क में 2 चीज एक साथ नहीं हो सकता है. आपकी मुस्कुराहट और डर एक जगह पे नहीं रह सकता. जैसे बोलते हैं कि एक कमान में 2 तीर नहीं रह सकता, उसी तरह से एक मस्तिष्क में डर और खुशी नहीं रह सकता. तो स्माइल से डर को हटाकर इस स्लेट टेक्निक का प्रयोग करके आप इसको प्रैक्टिस कर सकते जी हैं. बिल्कुल. बहुत अच्छी बात ये आपने વાત कही. કરી. जी એમાં जी થોડુંક એડ કરું છું. જી, જી, બેને બહુ જી, સરસ વાત જી, કરી. જી. પહેલા તો જે ભાઈએ આપણને પ્રશ્ન પૂછ્યો, યસ Yes, કે yes. યસ હા, જી, દ્વારા પ્રશ્ન યશ. પૂછવામાં આવ્યો કે અંકિત શાહ એવા કવિ હતા. जी. એમને યશ પહેલા પહેલા હતા, એટલું જ પછી અંકિત કહીશ, શાહ. હા અંકિત શાહ, કે પહેલા તો કોઈ પણ સબ્જેક્ટ છે એમાં હવે દિવસો વધારે નથી, એટલે એને તમે માર્ક્સ પ્રમાણે કયા ચેપ્ટરમાંથી કેટલું આવે છે એ તમે પહેલેથી ગોઠવણ કરેલી હશે અને બોર્ડનું નક્કી જ છે. એના પ્રમાણે હવે ધારો કે આપણે પાસિંગ માટેની આપણને ચિંતા છે કે આપણને મોર દેન 70 લાવવા છે, મોર દેન 60 લાવવા છે, આપણે કેટલા લાવવા છે, એ પ્રમાણે અત્યાર સુધી આપણું વધારે ઇઝી અને વધુ સારી રીતે જે આપણે કરી શક્યા હોય, જેના ઉપર આપણે ફોકસ કરીએ તો આપણે ચોક્કસ આપણું પરિણામ મેળવીશું. અત્યારે બધું જ જો કરવા જઈએ, માની લો કે નવું જ શીખવાની વાત આવે તો તમે મેથ્સમાં નવું શીખવાનું અત્યારે કદાચ ન પણ કરી શકો. એક્ઝેક્ટલી. લાસ્ટ મોમેન્ટ ઉપર કંઈ નવું Last ના moment શીખવું ઉપર. જોઈએ. એટલે તમારે ફોકસ ઓન યોર જી, goal. રિવિઝન એના આપણે ઉપર કહી છે. શકીએ છીએ. અત્યારે એનો સમય છે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરી લઈએ. હાલો હેલો. જી, આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો, શું સવાલ છે આપનો? અને
May I to inquire about the studies that I am doing? યસ There is a problem that currently I am in 12th commerce standard. So there are 7 subjects, but specifically in Gujarati subject I am very weak. ઓકે ગુજરાતી સબ્જેક્ટ આપકા વીક है ઓકે એના માટે એવું કરવું જોઈએ હા હાજી કંઈક To get good marks in Gujarati. ઓકે એમનો સવાલ ગુજરાતી સબ્જેક્ટ માટે છે જનરલી ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને ગુજરાતી માટે આ રહેતું હોય છે ગુજરાતી વિષય એમનો જી થોડુંક, જી કચાસમાં હશે. જી જી રોહિત સર તો ખાસ કરીને તમારે અત્યારે તમે ગુજરાતીને ઓછું વિચારીને બાકીના સબ્જેક્ટ ઉપર ફોકસ કરી દો. બીજું કે બેસ્ટ ઓફ 2ની અંદર આપણને ટાઈમ મળે છે, ચાન્સ મળે છે, એના ઉપર આપણે 2 મહિના પૂરેપૂરું ફોકસ કરવું પડે. અમે કર્યા વગર તો ચાલવા નથી, એક વસ્તુ નક્કી છે. તો અત્યારે કદાચ એ સ્ટ્રેસના કારણે બાકીના સબ્જેક્ટ ઉપર અસર થાય એવું ન કરવું જોઈએ. અત્યારે તમારે એટેન્ડ કરવાનું, તમારાથી જે થાય એ પ્રકારે. બાકી તમે ફરીથી તમારે આપવાની થશે તો પણ તમે એ આપી શકવાના છો, એટલે એ રીતે તમને લાભ મળવાનો છે. બાકી તો આખા વર્ષ દરમિયાન આપણે પૂરેપૂરું ધ્યાન આપ્યું અને હવે તમે એના ઉપર કોન્સન્ટ્રેશન કરશો એટલે બાકીનું બગડશે. એટલે બેસ્ટ છે કે તમે બાકીના સબ્જેક્ટ ઉપર फोकस करो, आमा जे तुम्हारा थी થાય તે તો કરો. जी बिल्कुल जी 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 बिल्कुल निवेदिता जी. गुजराती में डिफिकल्टी है या किसी को साइंस में या मैथ्स में किसी भी चीज़ में डिफिकल्टी है तो अभी इस वक्त आप एक और काम कर सकते हो, दैट इज़ कलर टेक्निक का यूज़ कर सकते हो. जनरली हमारा जो ब्रेन है ना वो कलर्स को बहुत अच्छे से कैच करता है, स्पेशली जो ग्रीन कलर है, ब्लू कलर है, इस तरह से अगर आप ग्रीन, ब्लू, ऑरेंज ये 3 कलर्स स्केच पेन्स आप ले लीजिए और उसके बाद उससे रिलेटेड जो भी आपके आंसर्स हैं ना उसके कुछ 3 और 4 इंपॉर्टेंट पॉइंट्स होते हैं, उसको आप आंसर को साइड में कर दीजिए. ये सिर्फ आपका जो डिफिकल्ट सब्जेक्ट है उसके लिए नहीं, किसी भी सब्जेक्ट के लिए. तो क्या होगा जब आप लास्ट मोमेंट पे रिवीजन करने के लिए जाएंगे, बस आपके वो 3-4 पॉइंट्स अगर आप देखेंगे ना तो आपके पूरा जो आंसर है वो ऑटोमेटिकली फ्लो करता जाएगा. तो आपके लिए ये बहुत ईजी हो जाएगा. और याद रखिए गुजराती हो या कोई भी सब्जेक्ट हो, अभी इस समय ऐसा नहीं है कि हर एक बच्चे का हर एक सब्जेक्ट बहुत स्ट्रॉन्ग हो या उसमें उसका बहुत प्रभुत्व हो. इट्स ओके अगर आपका गुजराती में इफ़ यू आर नॉट सो गुड एट इट, बट इट्स ओके. तो उसमें थोड़ा सा एक्शन करना है, उसमें थोड़ा सा एफर्ट देना है, प्रॉपर तरीके से स्ट्रैटेजी के साथ. जैसे सर ने बताया वेटेज देख लो सब्जेक्ट वाइज की, चैप्टर वाइज की, किस में कितना वेटेज है, उसके बेसिस पे स्ट्रैटेजी बनाओ. क्यों नहीं होगा, बिल्कुल होगा. और देखना क्या पता हो सकता है गुजराती में ही आपके हाईएस्ट मार्क्स आ जाए. हो सकता है, बिल्कुल, हो सकता है. बिल्कुल, बिल्कुल. અને બીજું નિબંધ છે, પત્ર છે, અમુક એવી બાબતો છે કે જેને કદાચ તમે થોડુંક પણ વાંચી લેશો ને તો હું માનું છું કે એનું ધારો કે સરનામું લખવું, એને કઈ રીતે નીચે તમારે એનું સંબોધન ઉપર કરવું, નીચે આખી એ બાબતો છે, વચ્ચેનો થોડોક વિગત લખેલી હોય તો તમે એ કરી શકશો. ઘણી વખતે સાર લેખન એવું આવતું હોય છે, હાજી. તો ગુજરાતીના પેપરને તમે એટલું હાર્ડ ના સમજો. જો ટ્રાય કરશો તો તમે ચોક્કસ બેને કહ્યું તે પ્રમાણે જી બિલકુલ. એટલે દરેક સ્ટુડન્ટ્સ માટે એવો ફોકસ એક કરો. કોઈ વિષય હોય છે કે જે એમને અઘરો લાગતો હોય છે, એની માટે બહુ સારી હાલ ટ્રીક આપી સ્ટ્રેસ કીધી ન છે. લેવાય, જી. જેવું થતું હોય તો ટ્રાય આ કરાય. નવી પરીક્ષા પદ્ધતિમાં ની આપણે હા, એ વાત ફાયદો કરીએ છે. સર, તો એમાં એનાથી શું ફાયદો થશે સ્ટુડન્ટ્સને? એમાં શું એવા નવા, જેમ કે 2 ઓપ્શન્સની આપણે વાત કરી, એના સિવાયની પણ જો આપણે વાત કરીએ તો જેમ કે પરીક્ષાને એક પ્રસંગ રીતે આપણે સ્ટુડન્ટ્સને જણાવી રહ્યા છે, તો બીજું શું એક ખાસ એમાં જોવા મળશે કે જેનાથી જે બાળકો છે એમને બહુ સ્ટ્રેસ નહીં પડે? કેવા પ્રકારની સુવિધાઓ છે? એમાં એવું કર્યું છે, એક તો જનરલ ઓપ્શન કરી દીધા છે. જનરલ ઓપ્શનમાં એનો ફાયદો મોટો એ છે કે પહેલાં જે આવતું હતું ને કે કોઈ પણ ક્વેશ્ચન છે, ધારો કે 2A છે તો 2A ની સામે માત્ર ને માત્ર એની સામે 2A જ આવે, એટલે 1 ની સામે 1. ઓકે. જ્યારે હવે શું છે કે ભાઈ ચલો 5 આપેલા છે તો 5 પૈકી 2 લખવાના છે, 3 લખવાના છે, એટલે તમે કોઈ પણ ચોઈસ કરી શકો. એટલે જનરલ ઓપ્શન આપ્યું છે. એટલે આ જનરલ ઓપ્શનથી તમને કદાચ પેલા 2 ના આવડતા હોય, બીજા 3 આવડતા હોય, Nice. તો પેલામાં શું મને થાય, બંને સવાલ એ થાય છે સામ કે સામે અમારા સમયે આ તમે કેમ નતું કર્યું? અમે લોકોએ આટલા સ્ટ્રેસમાં એક્ઝામ આપી, હવે આ આટલું બધું હળવું થઈ ગયું છે કે સાંભળીને એવું લાગે છે કે કદાચ અત્યારે એક્ઝામ આપી હોત તો બહુ શાંતિથી આપી શક્યા હોત અને બિલકુલ શાંતિ. હજી વધારે સારા માર્ક્સ આપ્યા હોત. અત્યારે એક કોલર મિત્ર વધુ જોડાયા જી, છે, જી, ચોક્કસ, એમની સાથે પણ વાત કરી લઈએ. હેલો હેલો માયસેલ્ફ સાહિલ. હેલો હેલો, જી આપનું નામ જણાવશો, આપનો સવાલ પૂછશો. माइकल साहिल जरकानी. जी आपનો सवाल શું છે? मेरा क्वेश्चन ये है कि मैंने सारी तैयारी तो कर दी है बट कुछ लोग बोल रहे हैं कि जैसे एग्जाम में छुट्टियां ज्यादा है तो पेपर डिफिकल्ट तो नहीं आएगा. ये जनरली लोगों को लगता है कि पेपर डिफिकल्ट तो नहीं आ जाएगा. જો એક હા. હમણાં મેં દાખલો આપ્યો હતો जी કે જ્યારે
બેટ્સમેન રમવા ઉતરે છે ત્યારે એને બોલ કેવો આવશે એના કરતાં એના ઉપર કોન્સન્ટ્રેશન કરવાની જરૂર છે. એવું ક્યારેય ના બને બોર્ડે કેમ ગેપ આપી છે, કારણ કે ઘણા બધા વાલીઓની રજૂઆતો હોય. ઘણી વખતે CBSEમાં ઘણી બધી ગેપ આપવામાં આવે છે, જેને ધ્યાને લઈ ગુજરાત બોર્ડે પણ રજાઓ આપી છે. નો પ્રોબ્લેમ. ઘણી વખતે એવી રજૂઆતો આવે કે ભાઈ આટલા બધા દિવસો કેમ આપ્યા છે, જેમ આમણે કહ્યું તે પ્રમાણે. પેપર હાર્ડ હોય કે સહેલું હોય એના આના સાથે કોઈ લેવા દેવા નથી. બિલકુલ. તમે એ બાબતે નિશ્ચિત થઈ જાઓ કે પેપર હાર્ડ આવશે. તમામ પ્રકારના પેપર્સ જ્યારે બનતા હોય છે પ્રશ્નપત્ર એ સામાન્ય વિદ્યાર્થીને ધ્યાને લઈને જ બને છે. જી, એટલે બિલકુલ. એવું તો વિચારવાનું નહીં કે રજાના કારણે પેપર હાર્ડ આવવાનું છે, પેપર સહેલા આવશે. એટલે અને હું સહેલા તો પેપર બધા સ્ટુડન્ટ્સને સરકારની કહીશ. એવી જી. બાબતો પણ છે. હા. હંમેશા સરકાર પ્રોપર એ રીતે જ પણ વિચારે છે કે વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થી પણ સફળ થાય એ પ્રકારના પ્રયાસો એની અંદર હોય. જી. અને એ પ્રકારનું કઠિનતાનું મૂલ્ય પણ હોય, થોડુંક કઠિનતાનું મૂલ્ય પણ રાખવું પડે, પણ સરળીકરણ વધારે હોય. બીજું કે વિચારવા લાયક પ્રશ્નોના કેટલાક હોય. ત્રીજું કે આમાં વિકલ્પ કરી દીધા છે. 20% થી 30% તો જી. તમારે હેતુલક્ષી 20% પહેલા હતું એની જગ્યાએ 30% કરી દીધું છે. એટલે એ રીતે પણ સરળીકરણની જી, બિલકુલ, બધી બિલકુલ. પદ્ધતિઓ બિલકુલ, બિલકુલ. બોર્ડે પણ અપનાવી છે. જી, જી, જી. એ રીતે કરવું અને બધા જોઈએ. સ્ટુડન્ટ્સને કહીશ કે જ્યારે રોહિત સરે કહી દીધું છે અહીંયાથી પેપર ઈઝી જ હશે એવું આપણે માની લેવું અને એ જ Paper easy જ આવવાના છે. મેન્ટાલિટીની સાથે આપણે એક્ઝામ આપવા જઈશું અને વધુ સવાલો પૂછીશું, વધુ વાત કરીશું. પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી આ ચર્ચાને શરૂ કરીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે પરીક્ષા વિશે અને પરીક્ષા એક પ્રસંગ છે તેને લઈને આજે આપ સૌને પણ એ જ વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો હવે ફરી એક વખત ચर्चा शुरुआत करीशु. निवेदिता जी, अभी मेरा सवाल आपसे है कि लोगों को ऐसा फील होता है स्टूडेंट्स को कि मैं भूल गया हूँ, तो याद होता है एक्चुअली, बट क्या ये लास्ट टाइम की नर्वसनेस की वजह से होता है? और उस टाइम पे आप क्या सजेस्ट करेंगी कि कैसे उस चीज़ को याद किया जाए? पहली चीज़ जो हम लोग पहले भी बात कर रहे थे कि जब हम ये सोचेंगे कि कोई चीज़ डिफ़िकल्ट है, हार्ड है, जैसे अभी किसी ने पूछा कि प्रश्न जो है वो डिफ़िकल्ट आने वाला है इसीलिए ये गैप है, तो सर ने जैसे पहले ही कहा कि हम रिजल्ट ओरिएंटेड ना बने, हम एफर्ट ओरिएंटेड बने. तो जैसे ही हम एफर्ट ओरिएंटेड बनेंगे, अगर आपसे पूछा जाए, जो भी हमें इस प्रोग्राम को देख रहे हैं, तुरंत मैं आपसे पूछ रही हूँ आपका नाम क्या है, आप क्या बताओगे? मैडम आप बताओ आपका नाम क्या है? आपका नाम बताइए. जी, पीनल. कितना टाइम लगा? क्या आपने गलत एक जवाब second, दिया? of course. क्योंकि हाँ. जो चीज़ आपने प्रैक्टिस किया हुआ है वो चीज़ कभी डिफिकल्ट नहीं होता है, कभी हार्ड नहीं होता है. हार्ड अगर मानसिकता रख के चलेंगे ना तो कोई भी चीज़ आपको हार्ड लगेगा. पहली चीज़. दूसरी चीज़, एक चीज़ अगर जो हम गलती करते हैं कि जब हम रिवाइज करते हैं तो हम क्या करते हैं, हम हाथ में कॉपी किताब रख के उसके बाद रिवाइज करते हैं. अगर कोई एक शब्द भूल जाते हैं तो हमारे पास तुरंत हम उस शब्द की तरफ देख लेते हैं और हमें लगता है कि मेरा तो याद हो गया है. और वो एक शब्द जो है भूलना पूरे आंसर को हमारा इफेक्ट कर सकता है. इसलिए एक चीज अगर आप कर सको कि ये आपके लिए एक इमोशनल वीकनेस बन जाता है, तो इस किताब को जब आप रिवाइज कर रहे हैं वो आपके सामने नहीं होना चाहिए. थोड़ा डिस्टेंस पे दूसरे रूम में रख दो और शीशे के सामने जाके स्माइल करते हुए कॉन्फिडेंट के साथ वो आंसर को बोलो. लेकिन अगर 2-3 शब्द आप भूल भी गए हो उसको साइड में रखो कि आपको बाद में जाके उसको चेक करना है, अभी नहीं. देख लो आप कितने शब्द उस आंसर में से कितना % आप बोल पा रहे हो. इस तरह से अगर आप 3-4 बार रिवाइज करोगे, आज अगर आप कोई चीज़ पढ़ रहे हो तो 24 घंटे के अंदर आपका रिवीजन हो जाना चाहिए. फिर 3 दिन के अंदर आपका रिवीजन सेकंड टाइम होना चाहिए. फर्स्ट रिवीजन में आपको थोड़ा सा हो सकता है ज़्यादा टाइम लगे, सेकंड रिवीजन में आपका कम टाइम लगेगा. लेकिन जब आप एग्ज़ाम हॉल में जाएंगे ना, जब आपको किताब कॉपी बाहर रखने के लिए बोला जाता है, टीचर्स परेशान हो जाती है, बच्चा अभी बेल बज गया है, अभी आप अंदर जाओ, लेकिन आप कॉपी छोड़ नहीं सकते हो क्योंकि वो आपको लगता है कि आपका इमोशनल सपोर्ट छूट रहा है. तो ये टेक्निक अगर आप करोगे ना तो आप देखोगे आपको भूलने की जो एक फील हो रहा है, आपको मैं गारंटी दे रही हूँ, जैसे पेपर आएगा ना आपको सब चीज याद आएगा और आपने कहाँ पढ़ाई की थी वो भी याद आ जाएगा. लेकिन ये किताब कॉपी को बिना साथ में लेके रिवाइज करो, आप देखो इसका मैजिक इस एग्जाम में कितना बड़ा आपको मिलता है. जी जी जी, बिल्कुल અને सही એવું बात. કરીએ કે हाँ. આપણે 3 R સાથે સરખાવીએ. એક છે રીડ છે, બીજું છે રિવાઇઝ છે અને ત્રીજું છે રિકોલ. પુસ્તક મૂકી દીધા પછી પણ આપણે એને
કેટલું યાદ રહે છે એ એડવાન્સમાં પહેલાથી જ આપણે કરી શકીએ. જી, ટેસ્ટ જી. કરી શકીએ. સર, પહેલા એક રીડ કર્યું, ફોન લઈ લઈએ revise. છીએ. હા, હા. હા, જી જી. હેલો હેલો જી, આપનું નામ જણાવશો, શું પ્રશ્ન છે આપનો? मेरा ऐसा क्वेश्चन है कि सेंटर स्कूल को देख कर आता है कि घर की लोकेशन को देख कर आता है. एक्चुअली इसमें ऐसा क्या हुआ है, मैं पहले नरोड़ा रहता था, अब गांधीनगर शिफ्ट हो गया हूँ, तो मेरा घर की लोकेशन देखकर सेंटर आएगा कि स्कूल की लोकेशन देखकर? જી 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 સર, તમે શું કહેશો આપણે આમનો છો? ફોર્મ ભરેલા છે એટલે સ્કૂલના જ લોકેશન પ્રમાણે, અને પ્રત્યેક સ્કૂલનું નક્કી જ હોય છે કે એના સેન્ટર કયા હોય છે. પ્રત્યેક સ્કૂલની આજુબાજુ નક્કી હોય છે, એ પહેલેથી. 2-3 માંથી આવતા હોય છે. વધુ દૂર નથી હોતું, 2-3 કિલોમીટરમાં લગભગ બધાના સેન્ટર નજીકની શાળામાં હોય છે. ઘણી વખતે પોતાની સ્કૂલ પણ આવતી હોય છે. હવે તમે જ્યારે સરનામું બદલ્યું છે, તમારું એડ્રેસ બદલાયું છે, પરંતુ તમારી સ્કૂલ તો એઝ ઇટ ઇઝ છે. એટલે એડ્રેસ પ્રમાણે કરવા જઈએ ઘરના, એ તો Exactly. પોસિબલ જ Possible જ નથી. નથી. એટલે સ્કૂલના લોકેશન પ્રમાણે આવશે, એ પ્રમાણે તમારો હોલ અને એ ટિકિટમાં જોઈ પહેલેથી જ લેવાનું. છે કદાચ, કારણ કે જે પણ બાળક છે પોતાના ઘરથી સ્કૂલ પહોંચી શકે છે એ અરાઉન્ડ એની આસપાસ કિલોમીટરમાં હોય અને છે. અમે એમાં આ વખતે એક વ્યવસ્થા પણ કરી છે, આપના માધ્યમથી એ જી, જણાવવા please. માટેનો પ્રયત્ન કરીશ કે ગયા વર્ષે પણ કર્યું હતું કે ઘણી વખતે બાળકોએ આ જે બિલ્ડિંગ છે સેન્ટર, પરીક્ષાના સેન્ટર જોયેલા નથી હોતા. હાજી. તો એના માટે અમે ગૂગલ મેપિંગનું જે QR કોડ છે, દરેક બિલ્ડિંગના બિલ્ડિંગ કંડક્ટર એટલે કેન્દ્ર સંચાલક, પ્રિન્સિપાલનું નામ, નંબર, સરનામું અને સાથે સાથે એનું લોકેશન ઓકે. એ પણ અમે આપીએ છીએ. એટલે એને જોઈને પણ ઘણી વખતે કેવું હોય છે કે નવું બિલ્ડિંગ હોય, જોયું ના હોય, વચ્ચે ક્યાંક કામ ચાલતું હોય, રસ્તો બંધ કરેલો, ડાયવર્ઝન હોય, તો એ પણ જે છે એ લોકેશનના માધ્યમથી તમે જોઈ શકો, અંતર નક્કી કરો. એના આધારે તમે શાળામાં કેટલા સમય જવું પડશે. પ્રથમ દિવસ હોય તો આપણે સમજી શકીએ છીએ કે 1 કલાક પહેલા વિદ્યાર્થીઓ આવી જાય તેવું અમે આગળ રાખતા હોઈએ છીએ, કારણ કે પહેલો દિવસ હોય છે, ઘણી વખતે વિદ્યાર્થીઓ લેટ થતા હોય છે. બાકી લોકેશનના આધારે પણ જઈ શકાય, પણ શાળા પ્રમાણે જ આવશે. जी बिल्कुल. तो निवेदिता जी, इस पे आपका क्या मानना है? जो सेंटर तक पहुंचने वाला जो टाइम होता है ना, वो काफ़ी डिफिकल्ट लगता है लोगों को कि वो भी पहला दिन, जैसा सर ने बताया, ये काफ़ी अच्छी फैसिलिटी है जो अब दी जा रही है कि गूगल मैप होगा, वहाँ से हम सीधे पहुँच सकेंगे. लेकिन फिर भी आपकी क्या एडवाइस है, कितने पहले निकलना चाहिए? सेंटर है वो थोड़े दिन पहले ही काफ़ी लोग को जाके देख लेते हैं, पेरेंट्स काफ़ी આગળના દિવસે. हाँ આગળના દિવસે જ જોઈ લેતા અમે હોય છે. સૂચના આપીએ છીએ જી. આગળના દિવસે જોવા માટે. હા. એ એક સમય ફિક્સ કરેલો છે. એ સમય સુધી લગભગ 3 થી 4 એવો જે ફિક્સ સમય કરેલો છે તે સમયે જોવા જઈ શકે છે આગળના દિવસે. તો वो અને अच्छा रहता વ્યવસ્થા है. પણ જોઈ શકે છે. જે બિલ્ડિંગ બ્લોક વ્યવસ્થા હોય છે ને, એ બહારથી જોઈ શકે છે. એક દિવસ પહેલા. અંદર ક્લાસમાં ના જઈ શકાય, પણ બહારથી જોઈ શકાય છે. એના આધારે પ્રથમ માળ છે, બીજો માળ છે, ડાબી બધું જ ખબર બાજુ, પડી જમણી જાય. બાજુ, એ ખ્યાલ આવે, અંતર જોઈ શકાય. એટલે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે ઓલરેડી વ્યવસ્થા કરેલી છે. જી. એટલે શાળાઓને પણ જણાવવામાં આવે છે. जी जी, ये कितना ज़रूरी है निवेदिता जी कि ये भी बहुत स्ट्रेस देता है. एब्सोल्युटली. एक तो बहुत स्टूडेंट फ्रेंडली माहौल बनाया है मतलब एडमिनिस्ट्रेशन की तरफ से, और लेकिन मैं साइकोलॉजिकल एंगल से अगर मैं बोलूं कि घर से जब आप जा रहे हैं तो थोड़ा सा पहले 2 दिन जो है वो टाइम थोड़ा सा रख के जी. जाने की ज़रूरत है. और गाड़ी में बहुत ज़्यादा पेरेंट्स लेक्चर ना दें, क्योंकि उसमें भी बहुत ज़्यादा टेंशन होती है बच्चे को. अगर कोई मधुर सा सॉफ्ट इंस्ट्रूमेंटल म्यूज़िक गाड़ी में चले, उसको ब्रेन के ऊपर एक पॉजिटिव इफेक्ट होगा. और बच्चे, अगर आप इतना कर सकते हो, ब्रीदिंग को फोकस करो, डीप ब्रीदिंग लो, डीप ब्रीदिंग लो, और ब्रीदिंग को अगर लेके रोक के रखने की कोशिश करो, उसके बाद धीरे धीरे एक्सेल करो, जिसको हम कुंभक क्रिया बोलते हैं. अंतर कुंभक अगर आप थोड़ी देर तक करते हो, थोड़ा ब्रीदिंग एक्सरसाइज करते हो, स्लो ब्रीदिंग, आप देखोगे आपका जो एंटायर सिस्टम है बॉडी का वो शांत होगा. और जितना आप शांत होके एग्जाम को दोगे, और वहाँ पे भी जाके आप देखोगे सब लोग बुक खोले हुए हैं, कोई पूछेगा तुमने ये पढ़ा, तुमने वो पढ़ा. बी अवे फ्रॉम ऑल दीज थिंग्स. इन सबसे थोड़ा दूर रह जाओ. आपको अपने इंटरनल ऑरा को थोड़ा सा शांत रखने की बहुत ज़रूरत है. और तो बाहर का जो एनवायरनमेंट है स्ट्रेस वाला, वो आपके अंदर सीप इन ना हो जाए, क्योंकि ऑलरेडी आप उस समय थोड़ा वल्नरेबल हो. उस समय वो आपको आपके अंदर बहुत जल्दी प्रवेश कर सकता है. योर फोकस शुड ओनली बी ऑन द ब्रीदिंग. जी बिल्कुल जी, ये काफ़ी हेल्प करता है. जी जी અને जी એક रोहित जी. બાબત આમાં એવી હતી, ઊંડા હાજી. શ્વાસ લેવા ને હા. બધું લિક્વિડ પાણી પીવાનું વધારે Absolutely, રાખવું yes, જોઈએ. yes, Exactly. yes. અને બીજો એક મારો અનુભવ, હાજી. હું જી, please, જ્યારે sir. વિદ્યાર્થી હતો ત્યારથી લઈને લગભગ આ પ્રકારના અનુભવને હું પોતે એનો માનું છું ને બીજાને કહું પણ છું કે પરીક્ષાના દિવસે સવારે લગભગ 2 થી 3 કલાક પહેલા એ પ્રકારનું રીડિંગ જે છે, બુક્સ છે ને સાઈડમાં મૂકી દેવાની.
એનું કોઈ રિવિઝન કરવાની જરૂર નથી એમ માની સવારે લગભગ 3 કલાક પહેલા બસ બધું જ આવડવાનું પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ તો છેલ્લા ટાઈમે જ રાખતા હોય છે બુક એક્ઝામ. અમે લોકો બી ક્લાસમાં અંદર જતા હતા ને એ પહેલા આમ બુક છોડીને જતા હતા કે છેલ્લા ટાઈમનું કયું આવી જશે. એ બીક લાગે કે હું ભૂલી જઈશ તો, મને યાદ નહીં આવે તો. પણ 2 કલાક 3 કલાક પહેલા આપણે મૂકી અને શાંતિથી બસ મને બધું જ આવડવાનું છે, મેં બધું સફિશિયન્ટ વાંચી લીધું છે. અને એ પ્રકારે જો પૂરેપૂરું બેને જે રીતે કહ્યું કે ઊંડા શ્વાસ લેવા, બીજા વાંચતા હોય ને ત્યારે આપણને ટેન્શન થાય. ઘણી વખતે બિલ્ડિંગ પર જઈએ ત્યારે આપણે એ બધું જોયા વગર એક બાજુ શાંતિથી બીજી કોઈ ચર્ચામાં પડ્યા વગર ઊંડા શ્વાસ લઈને શાંતિથી એક બાજુ માઇન્ડને તમે ફ્રી કરવાનું, बिल्कुल फ्री, બધું જ આવડશે. पॉजिटिव जी बिल्कुल पॉजिटिव माइंड से ही चलवानो. सर काम कर रहे हैं न्यूट्रिशन के ऊपर, खुद को हाइड्रेट रखना अभी से बहुत जरूरी है और कि पानी बहुत ज़्यादा पिए जो कि सर ने कहा. और अभी एग्जाम जब तक है तब तक बच्चे बाहर का खाना मत खाओ क्योंकि वो इतना हेवीनेस देगा ना आपको, वो आपके कंसंट्रेशन को इफेक्ट कर देगा. जितना लाइट खाओगे उतना मतलब कि खाना पीना भी concentration. बहुत मैटर करता है. एक कॉलर मित्र આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરી લઈએ. હેલો હેલો हेलो, જી 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 આપનું નામ જણાવશો, ક્યાંથી વાત કરી રહ્યા છો, શું સવાલ છે આપનો? मैं अहमदाबाद से बात कर रहा हूँ और मेरे क्वेश्चन ऐसा है कि अगर हमारा कोई चीटिंग के केस में इन्वॉल्वमेंट ना हो बोर्ड के सेंटर के अंदर और गलती से टीचर को हम पे डाउट जाए तो उसमें जो हमारा टाइम वेस्ट होगा उसका क्या होगा फिर कम्पेन्सेट करने के लिए? ઓકે, આવું ઘણીવાર થતું હોય છે કે એ પણ એક સ્ટ્રેસ ક્રિએટ કરે છે કે ટીચર્સ એમને કઈ રીતે જુએ છે. જી તમારી વાત સાચી છે, એમની પણ વાત સાચી છે. આવું બને તો બાળક જે છે એ સ્ટ્રેસમાં આવી જાય છે. એક્ઝેક્ટલી બરાબર. ઘણી વખતે નહીં, મારી દીકરી સાથે પણ એક વખતે નીટની પરીક્ષામાં એના જે ફિંગર જે છે ફિંગર મેચ ના થયા. ઓકે, કારણ કે એમાં નીટમાં એ બધું આવે છે, મેચ ના થાય એટલે ટેન્શનમાં આવી ગઈ, એટલે એની ઇફેક્ટ પેપર પર પડી. અહીંયા અમે કેન્દ્ર સંચાલકને અને તમામ ખંડ નિરીક્ષકને જે મીટિંગ લઈએ છીએ એમાં પૂરેપૂરી સૂચના આપીએ છીએ કે ભાઈ સીસીટીવી કેમેરામાં પરીક્ષા લેવાય છે, તમે બાળકને કોઈ પણ પ્રકારે એનો ક્યાંય સમય બગડે નહીં, ખોટી રીતે કોઈને પણ કોઈ આજુબાજુ બાળક અવાજ કરતા હોય એ પણ ન થવું જોઈએ. અને પિન ડ્રોપ સાયલેન્સમાં એક્ઝામ લેવાવી જોઈએ. માની લો કે કોઈને ડાઉટ લાગ્યો, કદાચ કોઈ સુપરવાઇઝરને એવું લાગ્યું કે આ બાળક જે છે કંઈક ચીટિંગ કરી રહ્યું છે, તો એ વખતે એ બાળકમાં પહેલા બહારથી એને પૂરેપૂરું ઓબ્ઝર્વ કરવું, બાળકને લખવામાં ક્યાંય ડિસ્ટર્બ ના થાય તે રીતે. બરાબર ઓબ્ઝર્વેશનમાં એમ લાગે કે ના ખરેખર એની એ ચીટિંગ કરી જ રહ્યું છે અથવા કોઈ કોપી લાવ્યું છે, તો એ વખતે જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થાય છે, કોપી કેસ કરવાનો વગેરે થાય છે. લગભગ જો સામાન્ય હોય તો કોઈ એવું વિચારતું નથી, પણ બોર્ડના નિયમ પ્રમાણે, શિક્ષા કોષ્ટક પ્રમાણે તો જો તમે ચીટિંગ કરતા હશો તો એ તો નહીં જ ચાલી શકે. પરંતુ તમને ખોટી રીતે કોઈ પરેશાન નહીં કરે એ પણ પહેલી બાબત અમે સૌથી પહેલા અમે ખંડ નિરીક્ષકને સુપરવાઇઝરને આ શીખવીએ છીએ. બિલકુલ બિલકુલ. વધુ એક કોલર મિત્રો જોડાયા છે સર, એમની સાથે પણ વાત કરી લઈએ. હેલો 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 ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે એટલે આપણે ચર્ચાને આગળ વધારીશું. હવે વાત આપણે જે કરીએ છીએ ને કે પરીક્ષા કેન્દ્રોની સુવિધાની જે ખૂબ જ જરૂરી છે. રોહિત સર, કઈ રીતે આ વખતના જે પણ પરીક્ષા કેન્દ્રો છે ત્યાં આગળ કેવી ફેસિલિટી બાળકોને મળશે જેથી કરીને એ લોકો કામ રહે, એ લોકો સ્ટ્રેસ ફ્રી રહે, તો કેવા પ્રકારની તૈયારીઓ છે? અમદાવાદ શહેરના તમામે તમામ બિલ્ડિંગો 347 બિલ્ડિંગમાં ગેરરીતિ વિહીન શાંતિપૂર્ણ વાતાવરણ પરીક્ષા લેવાય તેનું તમામ આયોજન થઈ ગયું છે. હાજી. બિલ્ડિંગ ઉપર ખાસ કરીને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, પાણી, હવા ઉજાસ હોય, એટલે લખવા માટેની જે બેન્ચીસ છે એ પણ વ્યવસ્થિત હોય, એટલે ફર્નિચર વગેરેની તમામ વ્યવસ્થા કરેલી છે. બીજું આરોગ્ય વિષયક સગવડોની પણ અમે ચિંતા કરી છે. માન્ય કલેક્ટર સાહેબ શ્રી જિલ્લાના અધ્યક્ષ છે પરીક્ષાના, એટલે આરોગ્ય વિભાગને પણ જાણ કરી અને દરેક બિલ્ડિંગમાં અમે આરોગ્યની કીટ પણ મુકાવી છે, જે ફર્સ્ટ એડ કીટ કહેવાય છે. એટલે એ પ્રકારે પણ અમે આરોગ્ય વિભાગની સાથે રહીને ક્યાંક કોઈક બાળકને કોઈ પણ પ્રકારની કોઈ સમસ્યા સર્જાય તો એ પણ વ્યવસ્થા અમે કરીએ. દિવ્યાંગ બાળકો ખાસ કરીને હોય તો એમના માટે લૈયાની વ્યવસ્થા પણ અમે આ વખતે જે છે એ એમની જ સ્કૂલમાં જઈને જ, ખાસ કરીને જ્યાં દિવ્યાંગ બાળકો વધુ છે સ્પેશિયલ સ્કૂલમાં, તો ત્યાં જઈને જેને લૈયાની મંજૂરી આપીએ, જે બીજો બાળક લખવા માટે જે એના જગ્યાએ બેસતા હોય છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પણ ખાસ પ્રકારની આખી વ્યવસ્થા હોય એવા પ્રકારના અમે આયોજનો કર્યા છે. અને સ્વસ્થ ચિત્તે બાળકો પરીક્ષા આપે, કોઈ બાળકને કોઈ પણ પ્રકારનું પ્રેશર ના રહે તેવા પ્રકારે
આમ જોવા જઈએ તો ફ્રેન્ડલી પણ આમ જોવા જઈએ તો ગેરરીતિ વિહીન. જી બિલકુલ બિલકુલ. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે સર, એમની સાથે વાત કરી લઈએ. હાલો હેલો. જી, આપનું નામ જણાવશો, આપનો સવાલ પૂછશો. હા, ઇન્દ્રજીતસિંહ વાઘેલા વાત કરું છું કડીથી. હાજી હાજી. મારો સવાલ ડીઈઓ સરને છે કે દર વર્ષે બોર્ડની પરીક્ષા વખતે ક્યાંક ને ક્યાંક એવી અફવાઓ વહેતી થાય છે કે પેપર ફૂટી ગયું છે, પેપર અમારી જોડે આવી ગયું છે, કે ક્યાંક ટ્યુશનમાંથી બી એવી વાતો વહેતી થાય છે કે આમાંથી 70% પૂછાશે, આમાંથી 60% પૂછાશે. તો એ સમયે વાલીઓએ વિદ્યાર્થીઓને કઈ રીતના સમજાવવા કે કઈ રીતના તૈયાર કરવા જોઈએ? એ અફવાઓ પર ધ્યાન આપવું કે પછી એમને મહેનત કરી છે એની ઉપર ફોકસ કરવું? જી રોહિત સર. જુઓ, કોઈ પણ પ્રકારની અફવાઓ પર બિલકુલ ફોકસ કરવાનું નથી. કોઈ પેપર ફૂટતું નથી આવી રીતે. અને બોર્ડની પરીક્ષામાં તમે અત્યાર સુધી જોયું હશે કે પેપર જે છે એ અફવાઓવાળા બધા જે છે એ બધા બોગસ નીકળે છે અને બાળક હેરાન થાય છે. એટલે પહેલાં તો આપણે જેટલું કર્યું છે એના ઉપર જ ફોકસ કરવાનું. વધુમાં અમે મદદરૂપ થવા માટે બોર્ડે પણ પ્રશ્ન બેંક બનાવી છે અને અમે અમદાવાદ શહેરમાં પણ ડિજિટલ પ્રશ્ન બેંક બનાવી છે. અને એ ડિજિટલ પ્રશ્ન બેંકમાં તમે મહાવરો કરાવી શકો, એમાંથી પૂછાવાનું એવું ના હોય. પણ મોટે ભાગે એવું બને છે કે જો બાળકે બધી તૈયારી કરી હોય તો આ પ્રશ્ન બેંકનો એને મહાવરો કરવો જોઈએ. એમાં મોડલ ક્વેશ્ચન પેપર પણ આપ્યા છે. એટલે એ રીતે જોવા જઈએ તો નિષ્ણાત શિક્ષકો દ્વારા તૈયાર કરેલા પ્રશ્ન બેંક હોય, પ્રશ્નપત્રો, એનો મહાવરો કરાય, પ્રેક્ટિસ કરાય. પરંતુ કોઈ પણ પ્રકારની અફવામાં ક્યાંય આવવું નહીં, કારણ કે પેપર કોઈ પણ પ્રકારે ફૂટે નહીં તેવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરેલી છે. જી બિલકુલ બિલકુલ. એટલે આ નહીં જ બહુ જ મહત્વનો એમાં સવાલ અમલમાં નહીં છે મૂકવાનું. કે ઘણી વખત એવું કહેવામાં આવે છે કે આમાંથી વધારે પૂછાશે. ઘણી વખત તો લોકો આમાં પૈસા કમાવાની લાલચે એટલે પણ ખાનગી પૈસાથી પેપર પ્રકાશનો વેચતા છે હોય ને, છે. આ ખાનગી બધું પણ પ્રકાશનો. જોવા હા, મળતું બસ, હોય બસ. છે. મોટે ભાગે જી. એના માટે હોય છે. जी बिल्कुल. अभी अब निवेदिता जी मेरा सवाल पूछूं उससे पहले एक और सवाल है कॉलर मित्र, उनसे पहले बात कर लेते हैं. हेलो हेलो हेलो. હેલો. જી, આપનું નામ જણાવશો ને આપનો સવાલ પૂછશો. હા, જી જી, આપનું નામ જણાવશો ને આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે કે આ વખતે બંને એક્ઝામ વખતે બહુ બધો ગેપ છે. તો ગેપ હોય છે ને જે સબ્જેક્ટ પહેલા, તે સબ્જેક્ટ અને નો પેપર બહુ ટફ નીકળે છે અને બધા પેપરની પહેલે રજા છે. તો બધા પેપર ટફ નીકળે છે. કદાચ વાત જો હું સાંભળી શકું છું તો બધા પેપરની પહેલા રજાની વાત છે. ફરી એક વખત તમારો સવાલ થોડુંક ધીમે ધીમે પૂછશો તો સંભળાઈ શકે. હા, તો સાંભળો. આ વખતે બોર્ડનો જે ટાઈમ ટેબલ છે ને, એ ટાઈમ ટેબલમાં મેથ્સના પેપરમાં પેલા છે ને 5 દિવસની રજા છે, સાયન્સના પેપરના પેલા 2 દિવસની રજા છે, એસએસના પેપર પેલા 2 દિવસની રજા છે. તો જે પેપરના પહેલા રજા હોય છે એ પેપર છે ને ટફ નીકળે છે. ક્વેશ્ચન ઇઝ કે રજા હોય તો લોકોને એ મેન્ટાલિટી છે કે પેપર ટફ નીકળશે. રજાને ને પેપરના ટફને એને કોઈ લેવા દેવા નથી. હાજી. બીજું તમને તમારી જાણ સારું કહું, પેપર બહુ પહેલા નીકળી ગયેલા હોય, એને ટાઈમ ટેબલ સાથે કોઈ લેવા દેવા નહીં. બીજું કે 3 શિક્ષકો પાસે અલગ અલગ રીતે પેપર કઢાવવામાં આવ્યા હોય અને એ આખી બોર્ડની જે ખાનગી પદ્ધતિ છે અને એમાં ખાનગી રીતે જ એક પેપર સિલેક્ટ કરવામાં આવતું હોય છે જેની કોઈને ખબર હોય નહીં. પરીક્ષાનું સમયપત્રક બહુ પહેલાં બનાવી દીધું હોય. સમયપત્રક બનાવ્યા પછી અને હા ચોક્કસ મદદરૂપ થવા માટે કે વિદ્યાર્થીઓની રજા હોય ને એટલે પ્રેક્ટિસ વધુ કરી શકે અને ઘણી વખતે પુનરાવર્તન ના કરી શકે બાળક, અને જો સળંગ પેપર રાખવામાં આવે તો પણ ફરિયાદો થતી હતી અથવા તો રજૂઆતો આવતી હતી. તો એના માટે કરીને ઉપરથી સારું કર્યું છે કે વધારે રજાના કારણે એ બાળકની સફળતાનો ગ્રોથ વધી શકે. જી બિલકુલ. વધુ એક કોલર મિત્ર જોડાયા છે સર, એમની સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. જી, આપનું નામ જણાવશો ને આપનો સવાલ પૂછશો. મારું નામ અનામિકા છે અને હું સાયકોલોજીસ્ટ મેડમને સવાલ પૂછવા માંગુ છું જે અત્યારે મારો ભત્રીજો છે, પોતે 10મામાં છે, તો ઘરમાં પણ અમે એવું જ વાતાવરણ રાખીએ છીએ કે સ્ટ્રેસ ના લે. તેમ છતાં એને સખત પેલું કહેવાય ને કે બીજા લોકોનું બી જોઈને આમ ગભરામણ થવા માંડે છે, ગભરાઈ જાય છે. એક્ઝામ આવે એ પહેલા કેવું આમ મેન્ટલી પ્રિપેર રહેવું પડે, પણ એવું નથી. કોઈક એમ કે ને કે 10માની એક્ઝામ છે આમ તેમ, તો એકદમ ગભરાઈ જાય છે ને, જે એ શીખેલું હોય છે ને, રિવિઝન કરેલું હોય છે ને, એ પણ ભૂલી જાય છે. ओके मैम, आपको उनका सवाल समझ में आया होगा. जी जी. अब इसमें जो ऑल्दो पेरेंट्स आप लोग बहुत ज़्यादा स्ट्रेस नहीं दे रहे या स्ट्रेस बिल्कुल नहीं दे रहे, लेकिन बच्चे जो है एनवायरनमेंट को देखते हुए, दूसरे फ्रेंड्स को देखते हुए भी सेल्फ स्ट्रेस उनका आ जाता है. बहुत नॉर्मल है ये. इसके लिए सबसे इम्पोर्टेंट है कि थोड़ा सा बाहर वॉक करने के लिए कोई भी गार्डन में जाके 15-20 मिनट तक शाम को ज़रूर नेचर वॉक
यानी कि नेचर में जाके थोड़ा सा वॉक कीजिए। उससे क्या होगा, पेड़ पौधे भी हमारे स्ट्रेस को खींच लेते हैं। थोड़ा बाहर जाएंगे बच्चे उस एनवायरनमेंट से, यानी कि बुक से जब वो बाहर जाएंगे तो उनको थोड़ा सा मन को शांति मिलती है। कई बार ऐसा भी आप कर सकते हैं, रूम के बाहर छत पे जाके, जहाँ पे खुले आकाश के नीचे बच्चे पढ़े तो वहाँ पे भी उनका मन जो है वो शांत रहता है पढ़ने में। तो अलग अलग एनवायरनमेंट में जाके जहाँ पे वो स्ट्रेस फ्री होके वो पढ़ सके, वो पढ़ सकते हैं। और साथ में 20 मिनट्स तक ज़रूर स्टेशनरी जॉगिंग करें, गाने चला के डांस करें। अगर मान लीजिए कि 1 घंटा पढ़े तो 5 मिनट तक कोई भी म्यूज़िक चला के थोड़ा सा स्टेशनरी डांस कर ले। उससे क्या होगा, उसका जो, जैसे हमने देखा होगा अपने माँ को कि जब मेरी माँ जो है चावल डालती थी, जब पूरा भर जाता था वो डब्बे को ऐसे ऐसे करके हिला के उसमें और भी ज्यादा भर देती थी। तो वो जो डांस है ना, वो आपके मेमोरी के डब्बे को थोड़ा सा हिला के सेट कर देती है ताकि आप एडिशनल। जी, समय थोड़ा कम है, लेकिन विद्या जी ये सवाल भी थोड़ा इंपॉर्टेंट है, इसलिए मैं जल्दी से पूछना चाहूंगी कि रिजल्ट आउट होने से पहले, ये तो हमने सारी बात एग्जाम को लेकर की, लेकिन रिजल्ट आउट होने से पहले बहुत सारे बच्चे ऐसे होते हैं जो इतना घबरा जाते हैं कि रिजल्ट देखने से पहले ही काफ़ी गलत स्टेप ले लेते हैं, और पेरेंट्स भी उस टाइम बहुत प्रेशर में आ जाते हैं। क्या कहेंगे उस टाइम के लिए जब रिजल्ट आउट होने वाले हों? एक चीज, मैं जितनी जगह पे बच्चों से बात करती हूँ, मैं आपको हमेशा बोलती हूँ, अगर आप इस दुनिया में आए हैं ना तो कुछ कमाल करने के लिए आए हैं। तो रिजल्ट तो एक पेपर है, उस पेपर के बेसिस पे हम ऑप्शन ढूंढेंगे कि अब क्या करना है। लाइफ जो है सीरीज ऑफ डिसीजन, कोई डिसीजन हमारे डिजायरेबल होता है, कोई डिसीजन अनडिजायरेबल होता है, डिजायरेबल नहीं होता है। जो डिजायरेबल नहीं होगा फिर एक और डिसीजन लेंगे कि अब क्या करना है, फिर एक और डिसीजन लेंगे। इसमें मैं पेरेंट्स को ये बोलूंगी कि ऑप्शनिस्टिक थिंकिंग रखिए कि ऑप्शंस है, ऐसा नहीं है कि एक रिजल्ट से ऑप्शन बंद हो जाता है। इसलिए रिजल्ट के पहले घर का माहौल भी बहुत शांत होना चाहिए। और टीचर्स के लिए एक चीज, जब बच्चे एग्जाम देने के लिए जाए तो टीचर्स भी उनको स्माइल के साथ अपने गेट में प्रवेश करवाए, સ્વાગત કરે। જી બિલકુલ બિલકુલ બિલકુલ। મારો છેલ્લો સવાલ સર આપને એ છે કે અત્યારે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ જોડાયા આપણી સાથે, હમણાં વાત કરી, પણ એમણે આવા જ કંઈક બીજા સવાલો કરવા હોય, કંઈક પણ મનમાં આવતું હોય, ટીચર્સને ના કરી શકે કાં તો પેરેન્ટ્સને ના કહી શકે, પેરેન્ટ્સ પણ ક્યાંક કેટલું જ સ્ટ્રેસ આપતા હોય, ત્યારે એ લોકોની માટે આપણા ત્યાં કોઈ ઇમરજન્સી સુવિધા જે કરી આપી હોય કે કોઈ હેલ્પલાઇન નંબર આપણે એમને આજે આ કાર્યક્રમ થકી કહી શકીએ? જી બિલકુલ। છેલ્લા 4 વર્ષથી અમદાવાદ શહેરમાં સતત 365 દિવસ, ન કેવલ એક્ઝામ પૂરતી વાત કરું છું, એક્ઝામ સિવાય પણ, એક્ઝામમાં એનો સદુપયોગ વધારે થાય છે કારણ કે વિદ્યાર્થીઓ એમાં જોડાયા છે। 365 દિવસ એક સારથી હેલ્પલાઇન અમારી ચાલે છે। પરીક્ષા સંબંધી ખાસ કરીને પ્રશ્નો જે છે પરીક્ષા વખતે પુષ્કળ આવે છે। આમાં અમારી સાથે સાયકોલોજીસ્ટ પણ જોડાયા છે, 60 જેટલા સાયકોલોજીસ્ટ છે, બાકીના સબ્જેક્ટ એક્સપર્ટ છે, મેથ્સ, સાયન્સ, કોઈ પણ સબ્જેક્ટનો કોઈ પણ સવાલ તમને ઘરે બેઠા તમને એમ લાગે કે આનું મારે સોલ્યુશન મારી પાસે આવતું નથી, તો ઘણા બધા વિદ્યાર્થીઓ અમને એનો ફોટો પાડી અમારો જે સારથી હેલ્પલાઇનનો જે નંબર છે એના ઉપર મોકલી દેશે। અમારા જે એડીઆઈ છે એ આ જે આવેલો પ્રશ્ન છે જે નંબર ઉપરથી આવ્યો છે એને તાત્કાલિક જે એક્સપર્ટ છે એમના દ્વારા કોલ કરાવી અને એનું સોલ્યુશન આપે છે। એટલે જો સાયકોલોજીને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો એ સારથી હેલ્પલાઇન છે, સબ્જેક્ટને લગતો હોય તો પણ સારથી હેલ્પલાઇન છે। અમદાવાદ શહેર પૂરતું જ નહીં, રાજ્યના તમામ જિલ્લાઓમાંથી પણ પ્રશ્નો આવે છે અને ઘણી વખતે એવી ઘટનાઓ, જેમ કે અમારા સાયકોલોજી, જેમ કે નિવેદિતાબેન પણ આમાં છે જ, અમારા મીનાબેન પણ છે, ઘણા બધા છે આમાં, કે જે વ્યક્તિઓ એવા પ્રશ્નો આવે કે ઘણી વખતે ન કરવાના પગલા ભરવા સુધીના પણ વિચારો આવી ગયા હોય, એને પણ મદદ કરી છે અને સબ્જેક્ટમાં પણ ઘણી બધી મદદ કરી છે। અત્યાર સુધી 3000 જેટલા પ્રશ્નો અમે એટેન્ડ અત્યાર સુધી ના કર્યા છે। સરસ પ્રયાસ આપનો પણ જોવા મળી રહ્યો છે ને અમને લાગે છે કે આ આખી ચર્ચા પછી મને ખરેખર એવું ફીલ થાય છે કે પરીક્ષા સૌએ મળીને ખરેખર એને પ્રસંગ બનાવી દીધો છે અને સ્ટુડન્ટ્સ પણ હવે ઘણા સ્ટ્રેસ ફ્રી ફીલ કરતા હશે। આજે પણ એમને ઘણા જવાબો મળ્યા હશે, જેથી પણ એમને લાગતું હશે કે ખરેખર કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ લેવાની જરૂરિયાત નથી। તો સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને આપણે હેલ્પલાઇન નંબર જે છે, એકવાર સારથી હેલ્પલાઇન નંબર હું આપને આપના માધ્યમથી જણાવવા માંગીશ કે સારથી હેલ્પલાઇનનો નંબર છે 9909992648। જી બિલકુલ, જી જી જી। તો આ નંબર આપને મેં ગુજરાતી થકી પણ ફરી એક વખત મોકલાવી સ્ક્રીન પર બતાવી દઈશું। અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે। રોહિત સર, નિવેદિતા મેમ, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ। થેન્ક યુ, આપનો પણ આભાર। તો દર્શક મિત્રો, ત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ। ફરીથી મળીશું નવા વિષયની સાથે। રજા આપશો, નમસ્કાર।